જો આ હે ને મારો બીજો ડ્રેસ છે સીવલેસ ને ફિટિંગ ને જે બધાયને બાકી છે આખા હારું પારા લગન પ્રસંગ ની સીઝન આવે તો લગન પ્રસંગ માં આપણે પહેરે હગીએ આ છે મારો મેં પસંદ કર્યો હતો હે હા હે તને ગમે ગયો ને ખાસું કલર રસ્તા ને બે જગ્યાએ ગટર ગોરાઈ ગયો હાલો એક જગ્યાએ હોય તો એક જગ્યાએ ટેપે જાય રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં જા હું રામ રામ સીતારામ લેતો હોય ને તાર જ તું આવું આવે ઈ કાં હોય ઈ ખબર નથી પડતા મને કઈ હે નહીં હું એમ કહેતી હતી હા કાં કહેતી હતી એ વાત તો કે જ દે મને બધું જી હોય નહીં કાયમ એટલે કાયમ રામ રામ સીતારામ લે તાર જ તું કે આવું આવે સીતારામ જય વજરાજ ગુડ મોર્નિંગ સુપ્રભાત કે હે બધાની મજામાં મેં હંજવારીઓ પોતા કરી લીધા લુગડા ધોઈ નાખ્યા પછી બટેટાનું શાક કરી લીધું લોટ બાંધી લીધો સાય કરી લીધી એ ખાલી લોટલી કરવાની બાકી રહી મમ્મી ગાદું કઈ નથી હમણાં થોડીક વારમાં તેડવા જાય હું અટાડા 12:30 જેવું થયું આજ તમે નાઈ ધોઈને અત્યારમાં વહેલા કમ્પ્લીટ રાણી હે ને બહુ હરખમાં છે કઈ પ્રમાણે દીધ ને તો હાવ ત્રણ ડ્રેસ લીધા ને રી હાવ ફૂલ હરખમાં હે ઈ કે ઘડી કે હું જોયેલા ઘડી જાય તો કબાટમાં પાછી જોવા જાય પાછા ઈ કહું પહેરેલા ઈ કે પછી રૂંઢે તો ઈ કે મારે ફાઇનલી હે ને પહેરે ની કે બધાને બતાવવા ઈ કે કેવા લાગે બધા તમને બધાયની રૂંઢે હે ને મારા 3 ડ્રેસ અનિલ લઈ દીધા ને ઈ પહેરે દેખાડી બધે હે ને અનિલના સોચના કાલ ચોઈસ ચોઈસ કરેલ અનિલની ચોઈસ કરેલ હે મારી ચોઈસ છે અમુક હા આપણે બેયની થઈને ચોઈસ હતી એમાં ગુલાબી ડ્રેસ છે મેં પસંદ કર્યો હતો હે હા હે ઈ તને ગમે ગયો ને ખાસું બની જાય બહુ ગમે હોય તમને પછી યેલો પછી ઓલો બ્લેક કલર નો મારા ઉપર બ્લેક તા બહુ સૂટ કરે કે મારો ફેવરિટ કલર હા તો અટાણે રસોઈ કાં પોગી મને ભૂખ લાગી ખાલી રોટલી કરવાની બાકી મમ્મીને મારે દુકાને લેવા જાઉં હા મારે હે ને ખાલી રોટલી કરવાની બાકી હે બીજું બધું કામ થઈ ગયું કમ્પ્લીટ ને ટાઈટ એવી છે અટાણે હવે એકદમ ની વાત પૂછો પણ બપોર એ તો નાયો ને એટલી તોય પણ ટાઈટ લાગે હો બહાર જાય તો હવે કોવર નો મોટા ટાઈટ નાઈતી મન તો કોઈ ટાઈટ ન લાગી ઘાયા ઘા ન વાઈ ગયું તો ટાઈટ લાગે ઘણા ઈ કહે કે વાડીયુમાં આવો તો ખબર પડે તમે સિટીમાં એવી ટાઈટ લાગે તો વાડીયુમાં કાં હાલતા તો ઘણા ઈ કહેતા ઈ વાડીઓમાં બહુ ટાઈટ હોય કે લીલા ઝાડવા હોય પાણી હોય રોડ કાઠે ને તો જોજો વાડીયુમાં જાય ને ઓલી બાજુ બરડામાં અરે હાજી જવાય નહીં જાવું હોય તો સ્વેટર મોજા બધું પહેરીને જવાય નકર તો ટાઈટ ના હોરાઈ દઈએ ટોપીઓ માથે ઓઢે લેવાય એ બધી કરીને જાય ટોપી માથે ઓઢે લેવાય કે પહેરે લેવાય પહેરે લેવાય માથે પહેરે લેવાય ટોપીઓ સમજાય ગયું સમજાઈ ગયું હા તાલે હું રોટલી કરેલા જો હે ને મારી રોટલી ખાવા માંડી રોટલી હું કરેલા અનિલ ની ભૂખ એવી લાગી ને કે કઈ વાત પૂછવા માંડી હમણાં મમ્મી થોડીક વાર માં અનિલ લેડવા જાહે હું કહેતા તો રોટલી કરલા શાક તો થઈ ગયું મારું જો શાક તમે હે ને વહેલે હરોથી કરી લીધું હતું એટલે હું કા પછી સડે જાય પછી રોટલી જ કરવાની દે લોટ બાંધી લીધો તો શાક કરી લીધું હતું શાક કરી લીધી હતી એટલું કરી લીધું હતું હું કા પછી ગરમ ગરમ રોટલી કરવાની દે એટલે હે ને આગળી કરે ને તો મમ્મી આવે ત્યાં સુધી ગરમ દે ઓલી વહેલી કરીને મૂકી દે ને તો પછી હાવ ઠરે જાય પછી ઠરેલ ન ભાવે આ ગાયઠેકની ગરમ છે ને એક ખાતા હોય ને તો આપણે 2-3 ભાવે જાય ગરમ ગરમ ખાવાની ઈ કાંઈ ને આપણે અનુભવ હે સાચી વાત છે ને હા અમે હે ને એક દી ખાવા બેઠા ને મમ્મી દેતા જતા હતા ખબર આપણે કાંઈક ગરમ ગરમ આપણે વધારે ખવાઈ જાય ગાંઠી હા ગરમ ગરમ રોટલી હે ને ખવાય વધારે જાય આપણે તો આપણે કરે નાખીએ અડધા બીજા માણસ હોય 2 જણા આપણે ઓલી રોટલી ઓછી ખાઈએ ને હે ને ગરમ આપણે ઈ થાય કે ખાધા જ રાખીએ ને ગરમ ગરમ કેટલી ખવાઈ જાય ખબર તાર તો હોટલમાં આપણે કેટલું ખાઈ લઈએ જોઈએ તો આપડી હે ને આ કેટલી ખાઈએ ને આપડી કઈ ખબર જ ન હોય કે આપણે એટલી ખાધ્યું ઓલ્યું તો આપણે હાવ નો ખાઈ હગે વધે 3 તમાન ખાઈ હગે પણ ભાવે કાયદેસર આપણું પેટ ભરાય આયો હા પેટી ભરાય ને સંતોષ થાય પેટ ભરાઈ ગયો હોય તો ઈ થાય ખાઈ લઈએ તો ગરમ ગરમ ઉતરતી જાય ગરઘીનું પછી ગરઘી ગરમ રોટલી મજા આવે પછી ખાંડ વાળું પપુડું હમણાં કીધું ને તે નથી ખાધું એટલે મેં નથી ખાધું એક દી ખાઈએ વાંચતા ખાવાનું ટાણું થયું આજે પછી પપુડું ખાઈએ તો ખાવાનું બગડે ન કરતા વેલેરી જ્વેલરી હે ને લોટ બાંધ્યો તાર રોટલી કરી લીધી હોત ને 2 કરી લીધી હોત ને તો વાંધો ન તો પપુડા ખાઈ હગત તો બપોરે ખાતા વાંધો ન આવે આવે તો પછી ખાવા બેસીએ તાર લગભગ મારી રોટલી પણ આગળ થઈ જાય હજે તો એટલા રોટલી કરવાની ઘડીકમાં ન થાય પણ શિયાળો હોય એટલે રોહડામાં ગરમી થાય નહીં હા ઉનાળો હોય ને તો તમારે બધાયની સાંભળવાની દે ને અંદલી સાંભળવાની દે ગરમી જો થાય ન ને સાચી વાત છે સાચી વાત ને આજ તો હું હરખમાં હે બહુ પૂછો કે રાણી લુગડા લીધા હા એટલી હું હરખમાં હે હાવ આજ તો સવારમાં હું તો ઉઠે ગઈ હતી વેલી કઈ કબાટ ખોલે ને જોવાલા એ ઠેલી ઓલી કરે વિખાવી પછી પાછા મૂકતા અકલતા એવું કીધું પહેરીએ છે તો કઈ લગ્ન પ્રસંગ નથી આવતું લગ્ન પ્રસંગ આવે તો પછી પહેરીએ
તો એવું હે ને મમ્મી હમણાં આવે ગયા ને અમારે હે ને એવું ખાવા બેસવાનું છે. શાક ને બધું કમ્પ્લીટ થયેલું હતું એટલે મમ્મી આવે હું કહે તમે ભાણામાં નાખો તો ખાઈ લઈએ એક જેવું થયું એટલે એ તો ભૂખે લાગી ને ભૂખ લાગી મણી લાગી. હું આગળ ફોન કરવાનો હતો અનિલ ને કહેતી કે તો મમ્મી આવે તો વેલા ખાઈ લઈએ ભૂખ લાગી ગઈ. અને લાગી હતી ને તો પછી થોડી નથી લાગી ને એકદમ મમ્મી હાલે હાલે ગટર ગોડ્યું હતી ફેંકાતી હોય ગટર તૈયારી કરે ગટર ગોડ્યું એટલે પછી નીકળવામાં હોરી થાય ગાથી નીકળવું ટેપવું પડે બે જગ્યાએથી ટેપવું પડે. અમારા દુકાનના રસ્તા ને બે જગ્યાએ ગટર ગોરાઈ ગયા. હાલો એક જગ્યાએ હોય તો એક જગ્યાએ ટેપે જાય બે બે જગ્યાએ કી ટેપવું. 3 જગ્યાએ રસ્તામાં 3 જગ્યાએ ગટર આવે. વિચાર કરો ગાડી જાય એમ થતા મારે છોરાનું ખાવું અનિલ બટેટા ખાવા તૈયાર મારે તો છોરા ખાવા મસ્તી ના શું કરે ખાવા બેસી જાવ ઝડપ પડે ભૂખ લાગી જલ્દી હાલો તો અમે હે ને એવું ખાવા બેસી જઈએ મને ભૂખ લાગી એટલે એવું ખાવા મારે નથી ખાવું બટેટા. અમે હે ને ગઈકાલે આવતીકાલે નથી કેવું ગઈકાલે હે ને અમીરભાઈ ની દુકાન ની ગાતા ત્યાંથી હે ને અમે રસ્તામાં ઉતાર પેલા ગામે તાજ ની 3 જોડીની ખરીદી કરાવી. જો પેલા છે ને મેં આ એક ડ્રેસ લઈ લીધો આની હે ને સુંદરી એવી હે ને કે વાત પૂછવાની. સુંદરીમાં આતા જો 3 ઝુમકા હે રૂપારા. લગ્ન પ્રસંગની સીઝન આવે તો લગ્ન પ્રસંગમાં આપણે પહેરે હગીએ અને કઈ ફરવા જવું હોય તો પહેરે હગીએ. જો એમાં આ ડિઝાઇન રૂપારી ડિઝાઇન આવે. મારે તો હજી જરાક ફિટિંગ કરવાનું બાકી છે. આ તો હું તમને બધાની દેખાડતી હતી. જો આજખેર અમે ઘેર કેટલો બધો સામાન લેવા. આ ડિઝાઇન આવે અને આપણે જ્યાંનું પેન્ટ હોય ને પેન્ટમાં રૂપારા 2 ખિસ્સા આવે એટલે આપણે ફોન નાખવો હોય પૈસા નાખવા હોય તો એ કઈ ઉપાધિ ન રહે. એટલે તમે બધા રાધિકા ડ્રેસીસમાં જાજો. આ તા હે ને ઘેર લેવી હું કહે ને હું તમને બધા દેખાડા કે જો હું ઘેર કેટલી બધી લુગડાની જોડ લે. જો આ હે ને મારો બીજો ડ્રેસ છે સીવલેસ ને ફિટિંગ ને જે બધાને બાકી છે. આ તા જો હું લે જાવી. જો આની રૂપારી કેવી ઓઢણી છે. ઓઢણીમાં રૂપારા બધે કલર છે અને આ છે ને પ્લાઝા વાળું છે. આમ આખું અહીં ગોળ છે ને અહીં પ્લાઝા વાળું. જો રૂપારું ગોળ ગોળ ફર્યા ને તા ડ્રેસ પણ ફરે પહેર્યો એટલી તો ફરવાનું જ છે ને. મને તો ગુલાબી એવો ગમ્યો આ એવો ગમ્યો ને હજી એક છે ઈ પણ એવો મસ્તી છે ને કે વાત પૂછો. કાલ તમે અનિલ ખિસ્સા ખાલી કરાવે જ નાખો હાવ એટલે હાવ. આ છે મારો ત્રીજો ડ્રેસ. એવું નથી જાવ 3 ડ્રેસો લીધા આવ્યા તો અનિલે મને ખિસ્સા યાદો પણ એમાં છે ને 3 ને બદલે 4 લઈએ ને તો છે ને બહુ સસ્તું હોય રાધિકા ડ્રેસીસમાં કે બધી વસ્તુ સસ્તી એટલે આપણી ઓછા બજેટમાં વધારે વસ્તુ જડે જાય. જાણે દુપટ્ટો એવો મસ્તી છે એના ચોઈસ ના હે. મારી ચોઈસ નો એકય ડ્રેસ ને એટલે અનલી ચોઈસ બહુ મસ્તી ની હે. આંગળી મને એમ કેતો તો કે ઢીંગલી ઉભી ને એવી તો લાગે કે ઢીંગલી જેવી કે ઢીંગલી પાસે ઉભે છે એવું કેતો તો. હાસું કહું ઢીંગલી જેવી લાગે. તમે બધા કમેન્ટ કરજો. અને ડ્રેસો એકદમ મસ્તી ના હે. તમે બધા રાધિકા ડ્રેસીસ માં એકવાર જરૂર જાજો. હજે મારે ફિટિંગ કરાવવાના બધે બાકી છે. હજે અમે કાલ હાંજી લે જ આવ્યા. અમે અમીરભાઈ દુકાને ગયા હતા ને તે દૂધ લઈને આવ્યા હતા. આગળ છે ને મેં બધા લુગડા ત્યાર ટ્રાય કર્યા હતા. એ તો તમે જોયા ત્યાર નહીં ટ્રાય કર્યા હતા અનિલ થી મને હકલતા બોર પડે. હા મમ્મી હોત તો હકલ લીધા તાર તો મને હરખ હોતો તાર તો ઘડીક વાર નો રે હગે ના સેતા ખોરી પણ એ હકલવા પડે તે અનિલ પ્રસંગ કેને આવે કોઈના લગ્ન પ્રસંગ અને મને આ ડ્રેસ ત્રણેય એવા ગમે ને કે વાત પૂછમાં. અનિલ મેં હમણાં નહોતા લીધા કે મહિના નહોતા લીધા રાધિકા ડ્રેસ 3 જોડું વાતી લીધી ને આ ડ્રેસ માંથી 2 જોડી લીધી 2 રન કાવ હા હે 2 જોડી લીધી ને તે દોનો હે ને ચોક જઈ ગયો તે દોનો મારા વાહે લાગી હતી તે તી 2 લીધી કેટલા ટાઈમ પછી લીધી. હાઈ તમ ઉપર કેટલી લીધી હતી કેટલી લીધી હતી કેણીએ તી એક જ કેટલી લીધી હતી હાસુ બોલે દે હાસુ બોલે દે હાસુ બોલે દે મને યાદ આવી ને હાસુ બોલે દે કેટલી લીધી હતી યાદ રે 3 જોડી એક લેંગો ટી શર્ટ ને એક વિજય ની હાટો લીધી હતી ખબર હે ઈ જોડ પાછી આદેશ માંથી લીધી હતી ને તો મેં લીધી દિવાળી ઉપર ના તી લીધા ને દિવાળી ઉપર કે મિસ્ટેક થઈ ગઈ મારી મિસ્ટેક થઈ ગઈ તો બસ મેં એક ધારા 3 નો ખર્ચો કરાવ્યો તી તે 2 લીધી છે મેં 3 લીધી 3 નો ખર્ચો કેટલા નો કરાવ્યો ઈ તો જો તે સસ્તા હે ને આ સસ્તા હે ઈ તો મને ખબર હા તો રાધિકા ડ્રેસીસ જેટલા લુગડા સસ્તા ન જડે તું ને કાઈ
હજે બીજે કાંક લેવા જા તું ખબર પડે કે કેટલા મૂંઘા આવે ઈ. ના ના એ તું લઈ જાવ અમારે જોતા ટ્રાય કરવા લઈ જાવ જોતા કેટલો ભાવ છે હાલતા અનિલ ટ્રાય કરે આવી આપડી ઈ કરે લઈ જાવ અનિલ મનતા હે ને બધી તો કર્યું તો મને એવા ગમે વાત પૂછવા ના ગુલાબી નહીં મને ત્રણેય ગમે ત્રણેય એવા ગમે આ તો મને બહુ ગમે અને મને આ બ્લેક કલર તો ને મારો ફેવરેટ છે તું તો ખબર છે એટલે મને બ્લેક કલર તો ગમવાનો જ છે ને આ બ્લેક કલર છે એ તમારો અપ્રતિમ ફેવરેટ કલર છે એ તો તોને ખબર છે અનિલ આ તો પ્લાઝા વાળું છે જો આમાં ગોળ કુર્તો આવે ને પ્લાઝો આવે એવો મસ્તીનો હે પ્લાઝો કે વાત પૂછમાં અહીં ફોરા ફોરા અને મજા આવે લગ્ન પ્રસંગમાં હે ને આવા પહેરવા હોય ને તો લગ્ન ઉકલે ને કટાણ તો ગરમી લગ્ન એટલે ગરમી હોય ને એટલી ન હોય એટલે જાડા લુંગડા તો પહેરવા કરતા આવા હોય ને તો ફોરા ફોરા બધે પહેરે હગ્યા આવા ફોરા ફોરા અને આના દુપટ્ટામાં તો અનિલ બધાય કલર છે હા શું કહું એવા રૂપારા હે ફોરા ફોરા તું ઈ નથી થતું હા ટાઢું કાપડ છે તો તારું કેવા નહીં કે હું ગરમ કરી દઈ મસ્તી નું હે કાપડ કાપડમાં તો કઈ પૂછવું જ નથી પડે કલર નો નીકળ્યો એ મારી ગેરંટી જો કેવો આમાંથી કલર નીકળે જ દે ને કાપડ જ એવું હે ને કાપડ ઓલું હોય ને તો વરાજે કઈક થોડીક દીકરીએ બાકી નો રીએ બહુ મસ્તી ના હે એટલી તમે બધાય પણ એકવાર જાજો લગ્ન પ્રસંગ આવે ખરીદી કરવાની બાકી હોય તો ખરીદી કરી આવજો બધાય એટલી હું તો આમાં જે મારે સીવલેસ ટકાવવાની બાકી છે પછી ફિટિંગ કરવાની બાકી છે કઈ ઢીંગલી હાચી વાત છે ને હા મેં મારી છે ને ઢીંગલી ને કીધું એ મારી ઢીંગલી છે હા શું કહો ને મમ્મી મારા હાટુ તો લીધી ઢીંગલી તને ખબર ને તો પછી એ છે ને હું તો એ કહેતી હતી કે હાંજનું ખાવાનું કરવાનું છે આપણે કામ કરું બોલ કામ ખાવું તું કે કરીએ દહીં કાં હોય ગયો નહીં લાજ કી કરા હે તારે નું તો ખાવો જ દહીં તારે તો કર દે ને આથી ખાઈ ને તો કરા ખાઈ ને તો કરા જો અનિલ કેવા લાગે હા શું બોલજો હા 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 અટાર લગન હકલ તાર થતું તું પણ તમને હકલવાય વસૂલ છે ઈ કે તમે મસ્તી ના હા એટલી હો હા તમને હું થોડાક દી પછી ફિટિંગ કરાવે લે એ ભાઈ